આગળ વાત કરીએ તો ધોધમાર વરસાદથી અમદાવાદના મણિનગરમાં આજે સતત બીજા દિવસે જળબંબાકારની સ્થિતિ. અમદાવાદના મણિનગર વિસ્તારની સ્થિતિ અત્યંત ખરાબ છે. વરસાદ રોકાયાને 5 કલાક બાદ પણ કમરસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. ગોપાલ ચોકમાં સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. વરસાદ રોકાયો તેને 5 કલાકનો સમય વીતી ગયો છે, તેમ છતાં કમર સુધીના પાણી હજુ પણ મણિનગર વિસ્તારના સોસાયટીઓમાં ભરેલા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેમ છતાં પ્રશાસન તરફથી કોઈ પણ દરકાર લેવામાં નથી આવી. અમદાવાદ શહેરમાં વરસાદનો વિરામ 5 કલાકથી છે, પરંતુ શહેરભરના નાગરિકો હજી પણ મુશ્કેલીમાં છે, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ તરફથી એક બાદ એક સ્થળો ઉપર યોગ્ય રીતે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. એબીપી અસ્મિતા હાલ જે દ્રશ્યો બતાવી રહ્યું છે તે અમદાવાદના મણિનગરના અરુંધતી પાર્કના છે. ગોપાલ ચોક પાસે ભૈરવનાથ રોડ પર આવેલી આ સોસાયટી આખી પાણીમાં ગરકાવ છે. કારણ છે તેની સામે બનાવવામાં આવેલો રોડ, જે ઉપર હાઇટવાળો હોવાના કારણે વરસાદની સ્થિતિમાં આ આખી જે સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ જતી હોય છે. આપણી સાથે સોસાયટીના સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે થતી હોય છે, કઈ રીતના તે લોકો આ પ્રકારની સ્થિતિમાં જીવન નિર્વાહ કરતા હોય છે. મોટાભાઈ, આ સોસાયટીમાં પાણી ભરાવા પાછળનું કારણ શું અને કેટલા મકાનો અહીંયા આગળ આવેલા છે? અહીંયા ઓછામાં ઓછા 200 થી 250 મકાનો છે. છેલ્લા 10 વર્ષથી આ જ પોઝિશન હું જોઉં છું. આ નીચા ઢલાણવાળો એરિયા છે, પેલો ઉપર ઢલાણવાળો એરિયા છે, એટલે બધું પાણી ત્યાંનું બી અહીંયા આવે છે ને અહીંયાનું બી અહીંયા જ જમા થાય છે. કોઈ બી નોકરી ધંધે દુકાને જતું જ નથી, કારણ કે આટલા પાણીમાં કોણ નીકળશે બહાર. અચ્છા, આ ઉતરતા કેટલો સમય લાગે ને કેવી રીતના કાઢે પાણી? ઉતરતા ઓછામાં ઓછા 15-17 કલાક લાગે, પછી પાછો કન્ટિન્યુ વરસાદ ચાલુ હોય તો પાછો પાણી ભરાઈ જાય. અને કેવી રીતના મોટરથી કાઢે, વરુણ પંપ મૂકીને કાઢે? ના, અમુક ગટરો એની મેતે ખુલે, અમુક લોકો આવીને ખોલે, પણ મ્યુનિસિપાલિટીમાંથી કોઈ આવતું નથી. આ વર્ષોથી આવતું જ નથી? ના, કાલ રાતનું આ જ પોઝિશન છે, હજી સુધી કોઈ આવ્યું નથી. લોકો ઘરમાં પુરાઈ જાય? હા, કોઈ બધી ઘરમાંથી બહાર જ નહીં નીકળ્યું. નાગરિકો ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર છે. લગભગ 200 જેટલા બંગલા અહીંયા આગળ આવેલા છે અને તે તમામ લોકો અત્યારે સોસાયટીની અંદર ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર છે. તેમણે પોતાના વાહનો પણ સોસાયટીની બહારનો જે રોડ આવેલો છે ત્યાં આગળ મૂકેલા છે. પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે આ પાણી છે તે ઓસરે અને તે તમામ લોકોનું જે જીવન છે તે ફરી પાટે ચડે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ છે અહીંયા આગળ આવતા નથી, સ્થાનિકોના કહેવા પ્રમાણે. અને ડ્રેનેજની લાઇન જે તે ચોકઅપ થતી હોવાના કારણે તેની સાથે ડ્રેનેજના ઢાંકણા ખોલવા માટે પણ અન્ય ખાનગી એજન્સીઓ આવી અને કામગીરી કરશે, ત્યારે આ સોસાયટી છે તેમાંથી પાણી ઉતરવાની શરૂઆત થશે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.